હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફિનિટી એજ્યુકેટ પર આપનું સ્વાગત છે. આજે એક અગત્યની અપડેટ લઈને આવ્યા છીએ મિત્રો. સીટેટ એક્ઝામ ડિસેમ્બર 2024 માટે જે ઉમેદવાર મિત્રો DELED એટલે કે PTC થયેલા છે, BEd થયેલા છે, સ્નાતક અને BEd, અનુસ્નાતક અને BEd એવા મિત્રો માટે આ એક અગત્યની એક્ઝામ સીટેટ જે CBSE બોર્ડ દ્વારા કન્ડક્ટ થાય છે એના વિશેના ફોર્મનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિડીયો અંત સુધી જોશો જેથી કરીને તમને એની સંપૂર્ણ માહિતી મળી રહે. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપણા મિત્રોને વિડીયો શેર કરશો અને લાઈક આપશો. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. જે રીતે ગુજરાત સરકારની જે ગવર્મેન્ટ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે જે રીતે ટેટ અને ટાટ પરીક્ષા સારા માર્ક્સે પાસ કરવી જરૂરી છે, એ જ રીતે મિત્રો જો તમે સીટેટ પરીક્ષા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એ પાસ કરો તો કેન્દ્ર સરકાર હસ્તકની જે કોઈ પણ પ્રાઇમરી સ્કૂલો છે, સૈનિક સ્કૂલો છે, બાલાછડી સ્કૂલો છે, આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકની જે કોઈ પણ સ્કૂલો આવે છે એ તમામ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલોમાં શિક્ષક તરીકે તમે ટીચર બનવા માટે સીટેટ પરીક્ષા પાસ કરીને એપ્લાય કરી શકો છો. તો જે સીટેટની પરીક્ષા છે એ મિત્રો વર્ષમાં 2 વાર લેવાય છે. એમાં ડિસેમ્બરની 1 તારીખે આ પરીક્ષા યોજાવાની છે. એના ફોર્મ ભરવા માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો એના વિશે જોઈએ મિત્રો તો જે સીટેટ ડિસેમ્બર 2024 ઇન્ફોર્મેશન બુલેટિન કે અગત્યનું ડ્યુરેશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ 17/9 થી 16/10 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ફી એની ફી ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 છે. અને તમારી પરીક્ષા મિત્રો ખાસ 1 ડિસેમ્બર 2024ના રોજ આ પરીક્ષા યોજાશે. વિગતે જોઈએ તો મિત્રો આ જે સીટેટની પરીક્ષા છે એ સીટેટની પરીક્ષા તમારું CBSE બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા કન્ડક્ટ કરાય છે, જેની અંદર તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરશો એમાં 1 ડિસેમ્બરના રોજ તમારી એક્ઝામ છે. પેપર 1 પ્રાઇમરી વિભાગ માટે 1 to 5 અને પેપર 2 6 થી 8 માટે 2 શિફ્ટમાં યોજાશે. પેપર 2 તમારું મોર્નિંગ શિફ્ટમાં અને પેપર 1 ઇવનિંગ શિફ્ટ. મોર્નિંગ સેશનમાં 9:30 થી 12 અને ઇવનિંગ સેશનમાં 2:30 થી 5ના સમયમાં આ પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે CBSE દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. તમારે જે એપ્લિકેશન કરવાની છે એ ખાસ https://ctet.nic.in આ જે સીટેટની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને જરૂરી સ્ટેપ્સ અને આ ઇન્ફોર્મેશન બુલેટિન પ્રોપર એનો અભ્યાસ કરી અને સ્ટેપ વાઇઝ આપ તબક્કામાં એનું ફોર્મ ફિલઅપ કરી શકશો અને 1 ડિસેમ્બરે એની પરીક્ષા આવશે. સૌ પ્રથમ જોઈએ એની સ્ટેપ એપ્લિકેશન, ઓનલાઈન એપ્લિકેશન જે તમારે કરવાની છે એમાં ફર્સ્ટ સ્ટેપમાં તમારે સીટેટની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. એ વેબસાઇટ પર ઓનલાઈન તમારે એપ્લાય ઓનલાઈન એવું આઇકન આવશે, એના ઉપર તમારે માર્ક કરવાનું છે એટલે તમે સીધા જ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખુલશે. એમાં ડાઉન ટુ જે રજિસ્ટ્રેશન નંબર ને એપ્લિકેશન નંબર આવશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે એમાં જે સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર એ બધું અપલોડ કરવાનું છે. ત્યારબાદ
ઓનલાઈન ફી ભરવાની છે ડેબિટ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી, અને પછી જેની એની લાગતી વળગતી જે કોઈ પણ અંદર ફોર્મમાં પૂછેલ જે કંઈ પણ માહિતી હોય, મેન્ડેટરી માહિતી હોય એ નાખી અને પછી ફોર્મને ફાઇનલ સબમિટ કરવાનું છે, જેથી પ્રિન્ટ કરી અને તમે મેળવી શકશો. જે રજિસ્ટ્રેશન પ્રોસિડ્યુર છે એની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, બરાબર. ઓનલાઈન અપલોડ જે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બરાબર, 10 થી 100 કેબીની સાઇઝમાં એને અપલોડ કરવાનો છે. અને ખાસ જે તમારે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે એ મિત્રો જનરલ તેમજ ઓબીસી કેટેગરી માટે માત્ર પેપર 1 કે પેપર 2 આપવું હોય તો એની 1000 રૂપિયા ફી ચૂકવવી પડશે, અને બંને પેપર આપવા માગતા હો તો 1200 રૂપિયા ફી છે. એ જ રીતે જોઈએ તો મિત્રો એસટી, એસસી અને ડિફરન્ટ એબલ્ડ પર્સન એટલે ડિસેબિલિટી ધરાવતા પીએચ કેન્ડિડેટ છે, એસસી, એસટી અને પીએચ કેન્ડિડેટ, એમના માટે ખાલી એક જ પેપર 1 કે 2 માટે 500 રૂપિયા અને બંને પેપર માટે 600 રૂપિયા ફી છે. મોડ ઓફ પેમેન્ટ ઓનલાઈન મોડ છે, બરાબર. તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આ લિંક પરથી તમે કરી શકશો, ctet.nic.in. ત્યાર પછી જે એનું સીટેટનું એ છે એ તમારે ફોર્મ ફિલઅપ થઈ જાય એના માટેની અહીંયા બધી કન્ટેન્ટ અને વિગતો આપેલી છે, જે તમને સીટેટની વેબસાઇટ પરથી આનું બ્રોચર ઇન્ફોર્મેશન બુલેટિન તમને મળી જશે. એ પહેલાં અભ્યાસ કરી લેવાનો અને પછી તમારે એ કરવાનું. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે પેપર 1 અને પેપર 2 માટે કોણ કોણ એલિજિબલ છે એ, અને સ્ટ્રક્ચર એન્ડ કન્ટેન્ટ ઓફ સીટેટ જે પેપર 1 છે ક્લાસ 1 to 5 માટે, બરાબર. એની જે 150 માર્ક્સની જે ટેસ્ટ લેવાશે સીટેટની એમાં 150 MCQ હશે, અને કયા કયા વિભાગમાં હશે એ તમે અહીંયા જોઈ શકો છો. ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પેડાગોજી, મેથેમેટિક્સ, એન્વાયરમેન્ટ, લેંગ્વેજીસ 1 અને 2 જે કમ્પલસરી હોય છે એનું આ પ્રમાણે વેઇટેજ રહેશે. પેપર 2 માટે સ્ટાન્ડર્ડ 6 to 8 એલિમેન્ટરી સ્ટેજ, એમાં પણ જોઈએ તો મિત્રો ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પેડાગોજી, મેથેમેટિક્સ અને સાયન્સના જે કેન્ડિડેટ્સ છે એમના માટે 60 MCQ મેથ સાયન્સના ક્વેશ્ચન હશે. સોશિયલ સ્ટડી માટે પણ એ જ રીતે 60 ક્વેશ્ચન હશે, અને લેંગ્વેજ 1, લેંગ્વેજ 2 કમ્પલસરી હોય છે. તમારે જે લેંગ્વેજ હોય છે એ તમારે કઈ સિલેક્ટ કરવી, બરાબર. ઓપ્શન તમને અહીંયા આપેલા છે, કઈ લેંગ્વેજ તમે સિલેક્ટ કરશો એ. કોઈ મિત્રો તમારી અનુકૂળતા પ્રમાણે એ લેંગ્વેજ સિલેક્ટ કરી શકો. ઇંગ્લિશ હિન્દી છે, ઇંગ્લિશ ગુજરાતી છે, હિન્દી ગુજરાતી છે, જે એના ઉપર તમારું પ્રભુત્વ હોય એ તમે અહીંયા કમ્પલસરી લેંગ્વેજ 1 and 2 અહીંયા તમે યુઝ કરી શકો. એવું પેપર 1 માટે પણ તમારે સેમ લાગુ પડે છે, બરાબર. એક્ઝામિનેશન સેન્ટર, એક્ઝામિનેશન સેન્ટર ખાસ જોઈએ તો મિત્રો જે ડિફરન્ટ સિટીઝ છે એની અંદર એક્ઝામિનેશન સેન્ટર આવેલા હોય છે. ત્યાર પછી પેપર 1 માટેનું જે ડિટેલેટેડ તમારો સિલેબસ છે એ પણ અહીંયા આપેલો છે, અને એ જ રીતે સ્ટાન્ડર્ડ 6 to 8 માટે પણ પેપર 2 માટે પણ અહીંયા ડિટેલેટેડ તમારો જે સિલેબસ છે એ અહીંયા આપેલો હોય છે. જે પરીક્ષાનું માધ્યમ એ બાય લેંગ્વેજ હોય છે મિત્રો, કે હિન્દી અને ઇંગ્લિશ એમ બંને લેંગ્વેજમાં તમારા ક્વેશ્ચન આવે છે, અને તમારો જે ડિટેલ અભ્યાસક્રમ હોય છે એ પ્રમાણે તમારું પેપર આવતું હોય છે. અને આ સંપૂર્ણ એની માહિતી છે, કઈ રીતે તમારી ઓનલાઈન ભણવાની છે, કયા કયા સ્ટેટ્સની અંદર કયા કયા સિટીની અંદર એના એક્ઝામિનેશન સેન્ટર છે. ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં કુલ 3 સેન્ટર છે,
બરાબર, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા. એટલે આમાંથી તમે કોઈ એક ચોઈસ ફિલિંગ કરી શકો સેન્ટર. એ રીતે તમામ રાજ્યોમાં કયા કયા સિટી સેન્ટર્સ અવેલેબલ છે એના વિશે આ માહિતી છે. તો આ રીતે તમે એનું સંપૂર્ણ અભ્યાસ કરી અને એક અમૂલ્ય તક છે જે મિત્રો ELED કરેલું છે, PTC ELED અને BEd અને સ્નાતક અને અનુસ્નાતક થયેલા છે એવા મિત્રોને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ટીચરની એલિજિબિલિટી ટેસ્ટ છે CTET એ આપી અને મિત્રો તમે કેન્દ્ર સરકાર હસ્તકની જે કોઈ પણ સ્કૂલો છે એની અંદર તમે ટીચર તરીકે એપ્લિકેબલ બની શકો છો. તો જો તમે આ એક્ઝામ પાસ હો તો ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો જે મિત્રો સ્નાતક, અનુસ્નાતક અને DLED તેમજ BEd થયેલ છે એવા મિત્રો સુધી આ વિડીયો શેર કરશો. આ એક્ઝામ માટેની ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 16-10 છે, ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના છે અને એની પરીક્ષા 1/12/24ના રોજ રહેશે. તો આથી મિત્રો CTET નોટિફિકેશન વિશેની અગત્યની અપડેટ. આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આભાર મિત્રો. થેન્ક યુ.